આનંદ ચૌદશ એટલે ગણપતિના વિસર્જનનો દિવસ. 14 થી 14 સુધી ધામધૂમપૂર્વક ગણપતિજી બાપાની સ્થાપનાથી લઈને વિસર્જન સુધીના 10 દિવસ. આ દિવસો દરમિયાન દરેક પંડાલમાં વિવિધ પ્રોગ્રામનું આયોજન થાય છે અને આ દિવસે ગણપતિનું વિસર્જન થાય છે. હાલોલ શહેર ખાતે પણ ગણપતિ બાપાનું ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ પર હજારો ભાવિક ભક્તજનો નાચતા ગાતા વિસર્જન સ્થાન પર લઈ ગયા હતા. આખા શહેરમાં ભક્તિસભર માહોલ સર્જાયો હતો. લોકોમાં વિસર્જનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લગભગ 400 ઉપરાંત ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નાના ગણપતિજીના નાના તળાવમાં અને મોટા ગણપતિનું વિસર્જન વડા તળાવ ખાતે કરવામાં આવ્યું હતું. શહેર પોલીસની ઉત્તમ વ્યવસ્થાથી વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.